નમસ્કાર દોસ્તો, વરિયા વિસ્તાર સુરત કતાર ગામના વરિયા વિસ્તારની અંદર જે ઘટના બની એના વિશે મેં થોડું એનાલાઇઝ કર્યું, પછી વિચાર કરી અને મને થયું કે લાવ મારી વાત સોશિયલ મીડિયામાં હું રાખું, કારણ કે હું કન્ફ્યુઝ કાલે એટલો હતો કે મારે શું બોલવું, કઈ રીતે બોલવું. પરંતુ જે રીતે આ એક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું અને એ ગટરના ઢાંકણામાં 2 વર્ષનો માસૂમ બાળક પડી જાય છે, ત્યાર પછી 24 કલાકની મહેનત પછી એ બાળકનો મૃતદેહ મળી આવે છે. તો મારે આ તંત્રને કહેવું છે કે લોકો તમને ટેક્સ ભરે છે, વેરાઓ ભરે છે, સફાઈ વેરો ભરે છે, તમામ પ્રકારના વેરાઓ ભરે છે, તો પછી આ ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય એ તમને લોકોને ધ્યાનમાં કેમ નથી આવતું? આજે આ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, 2 વર્ષનો માસૂમ બાળક અંદર પડી અને મૃત્યુ પામ્યો. ક્યારેક એવી પણ ઘટના બની શકે કે એ ગટરના ઢાંકણામાં કોઈ ગાડી 2 વ્હીલ જતું હોય તો એમાં ફસાઈ જાય અને 3-4 ગલોટિયા પણ ખાઈ જાય, એમનું મૃત્યુ પણ થઈ શકે, હેમરેજ પણ થઈ શકે, કઈ પણ ઘટના બની શકે. ત્યારે મારે આ ચોરના પેટના જે અધિકારીઓ છે એમને કહેવું છે કે જો આ ગટરના ઢાંકણા શહેરની અંદર, વિસ્તારની અંદર ખુલ્લા હોય અને જો તમને ખબર ના રહેતી હોય તો રાજીનામા આપીને ઘર ભેગા થઈ જાઓ. લોકોના જીવ જાય છે અને મેં દરેક લોકોને પહેલા પણ કીધેલું છે કે તમારા બાળકોનું ધ્યાન તમારે રાખવું પડશે, કારણ કે સત્તામાં બેઠા છે એ લોકો બે ઓલાદ છે, એમને કોઈ ઓલાદ નથી. એટલે ઓલાદનું દર્દ શું હોય એ આ લોકોને ક્યારેય ખબર નહીં પડે. બહુ તો મોટી જાહેરાત કરી દે છે કે મરનારને 5 લાખ રૂપિયા અમે આપશું, અમે સહાય કરીશું. આપવાનું કાંઈ નથી, ખાલી મોટી મોટી વાતો કરવાની છે, ડીંગાઓ મારવાના છે. અને કાલે એક નફ્ફટ અધિકારી જે રીતે વાત કરતો હતો, ખૂબ ગુસ્સો આવ્યો મને સાંભળીને કે 24 કલાકની મહેનત કર્યા પછી અમને સફળતા મળી. અરે નફ્ફટ નાલાયક, તને બોલતા ના આવડતું હોય તો તું ઘરમાં પડ્યો રહે, શા માટે મીડિયામાં આવીને બાઇટ આપે છે? આ તમને સફળતા મળી, 24 કલાક પછી એક બાળકનો મૃતદેહ મળી આવે એ તમે સફળતા માનો છો. આ તમારી કાયરતા કહેવાય. આ તમારી કાયરતા કહેવાય કે એક ગટરના ઢાંકણા ખુલ્લા રહી ગયા અને એ ગટરના ઢાંકણામાં એક બાળક પડીને મૃત્યુ પામ્યો છે. હવે મારે વાત કરવી છે કે દરેક માતા પિતાઓને હું પણ કહેવા માંગુ છું કે તમારા બાળકનું ધ્યાન તમારે રાખવું પડશે. મેં અગાઉ પણ કીધેલું છે કે આ સરકારને નથી કોઈ જનતાની પડી, નથી કોઈના બાળકની પડી, એને ફક્ત ચિંતા છે એમની ખુરશીની. જાગૃત તમારે બનવું પડશે, ધ્યાન તમારે રાખવું પડશે. તમે ટેક્સ ભરો છો, વેરાઓ ભરો છો, જે જગ્યાએ તમે ગટરના ઢાંકણા ખુલ્લા બાળો, સ્ટ્રીટ લાઇટ બંધ બાળો, રોડ રસ્તા પર ખાડાઓ જુઓ, કચરાના ઢગલાઓ જુઓ, તો એના વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરો. તમારા વિસ્તારના કોર્પોરેટરો એમને ફરિયાદ કરો. 1 વાર ફરિયાદ કરો, 2 વાર કરો, 3 વાર કરો. ન સાંભળે તો એમને વિડીયોના માધ્યમથી બરાબરનો ખખડાવો. તમારા વિસ્તારનો જે કોર્પોરેટર હોય, કોઈના બાપથી ડરવાની જરૂર નથી, કારણ કે આપણે વોટ આપ્યા છે એના કોર્પોરેટરો બન્યા છે. આપણા નોકરો છે આ બધા, આપણા નોકરો છે આ બધા. આપણું કામ એને જખ ભરાવીને કરવું પડે. ન કરે તો એમને સોશિયલ મીડિયાની ઉપર એમના વિડીયો ચલાવો, એટલે એમને ખબર પડે કે બીજી વખત ચૂંટણી લડવી હોય તો માયનો લાલ કેવી રીતે લડીને બતાવે છે. શરમ આવી જોઈએ તમને લોકોને. કોર્પોરેટરને તમે, હું દરેક કોર્પોરેટરને કહું છું કે આવી નાની નાની ઘટનાઓ બને છે અને લોકોના જીવ જાય છે. અને દરેક જનતાને પણ હું કહું છું કે તમે પણ જાગૃત બનો. જે જગ્યાએ તમને એવો કાંડ દેખાય, જે જગ્યાએ તમને એમ લાગે કે આ કામ અધૂરું છે, આ કામ કોર્પોરેટરના હાથમાં આવે છે છતાંય આટલા ટાઈમથી પડ્યું છે, કરતો નથી, એમના વિડીયો સોશિયલ મીડિયામાં ચલાવો. ન ચલાવી શકો તો મને વોટ્સએપ પર સેન્ડ કરો, હું એક ઉગાડા પાડીશ.
આ બધાને વોટ આપણે આપ્યા છે, આપણા નોકરો છે, જખ મરાવીને આ લોકોને કામ કરવું પડે. આજે નામંત નપુંસક નમાલા જેવા લોકો બની ગયા છો ને તમે લોકો, એટલે આવા લોકોની દુકાનો ચાલે છે. નકર મજાલ છે એની કે જનતાના કામ ન કરે. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, રોડ ઉપરના ખાડા, કચરાના ઢગલાઓ, આ બધા કામ એને ઉભા પગે તાબડતોબ કરાવતા શીખો તમે લોકો. આજે જાગૃત નહીં બનો તો એટલું યાદ રાખજો, આ લોકો તમારી પર ચડીને રાજ કરશે, તમે કાંઈ નહીં કરી શકો. તમારી માથે આ લોકો તાગડ ધીંડા કરશે, તમે કાંઈ નહીં કરી શકો. એટલે જાગૃત બનો. આ એક કોર્પોરેટરને હું કહું છું કે જનતાના એક પણ કામ અટવાયા તો સોશિયલ મીડિયાની અંદર અમે તમને લોકોને ખુલ્લા પાડશું, એટલું યાદ રાખજો. પછી ભલે એ ભાજપનો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય, કોઈ સાથે મારે લેવા દેવા નથી. પણ જનતાએ તમને વોટ આપ્યા છે, જનતાના કામ તમારે જખ બનાવીને કરવા પડે. હાલી નીકળ્યા છો તે આવા એક ઘટના ઢાંકણા ખુલ્લા રહી જાય ને માસૂમોના જીવ જાય છે. શરમ આવી જોઈએ તમને લોકોને. વિડીયોને વધુમાં વધુ શેર કરી અને દરેક લોકોને જાગૃત કરો દોસ્તો. જાગૃત થવા જોઈએ. પાછો એ મૃતદેહને હોસ્પિટલમાં લઈ જાય તો પોલીસ વાળા એમની ફરિયાદ નથી લેતા. કોના ઈશારે પોલીસ આ કામ કરે છે? ગુલામી જ કરવાની હોય તમારે તો વર્દી ઉતારી દો અને નેતાઓની ગુલામી કરવા માંડો. ફરિયાદ લેવામાં તમને કોનો ડર લાગે છે? કોણ તમને પ્રેશર કરે છે? થોડા તમે પણ ઈમાનદારીથી કામ કરો સાહેબો. આ નેતાઓ 2% આજે છે, કાલે નહીં હોય. તમે કાયમને માટે છો. જનતાની વચ્ચે તમારે વારંવાર આવવાનું છે. આ નેતાઓ તો ઘમંડી અભિમાની છે. એટલે મેં અગાઉ પણ કીધું છે કે સત્તામાં બેઠેલા બે ઓલાદ છે, એને ઓલાદનું દર્દ શું હોય એ આજે નહીં ને કાલે નહીં ને કોઈ દિવસ ખબર નહીં પડે. અને જાગૃત બનો, વધુમાં વધુ જાગૃત બનો અને અવાજ ઉઠાવતા શીખો. અને ગુજરાતની જનતાને કહું છું કે તમારો હાથમાં જાગવો પડે. હવે આટલા અત્યાચારો થાય, ભ્રષ્ટાચારો થાય, કાંડ બને, છતાંય તમે અંધભક્તિના ચશ્મા પહેરીને જો જોયા જ કરશો તો તમારો કોઈ ઉદ્ધાર નથી, એટલું યાદ રાખજો. કોઈ ઉદ્ધાર નથી તમારો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે ખબર પડે. અને સરકારની અંદર, તંત્રની અંદર જો જરા પણ શરમ બચી હોય ને તો જેની બેદરકારીના કારણે આ ઘટના બની છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારે આ બાળકના માતા પિતાને સાચો ન્યાય મળશે અને બીજી વખત આવી ઘટના અટકશે. કોઈ અમારા દુશ્મન નથી, પણ જયારે આવી ઘટના બને છે ને સાહેબ ત્યારે અમારું કાળજું કંપી ઉઠે છે. અમારે બોલવું પડે છે. એક માસૂમ બાળકના જીવ જાય છે, લોકો મરે છે, તમને પરવા નથી એની. વિડીયોને વધુમાં વધુ શેર કરી આ આંધળી મોંઘી બેરી સરકાર સુધી પહોંચાડી દો એટલે ખબર પડે એમને કે જનતા પણ હવે જાગૃત બની ગઈ છે. જય હિન્દ.